ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં જોઈશું ચેપ્ટર જેનું નામ છે ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે જોઈશું કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે શું. પાસ્ટ એટલે કે ભૂતકાળ અને કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ. તો આખું ટાઇટલ થશે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ. આપણે આગળના લેક્ચરમાં ચાલુ વર્તમાનકાળ જોઈ ગયા. સેમ વે આપણે ચાલુ ભૂતકાળ શીખવાનો છે. ચાલુ ભૂતકાળ અને ચાલુ વર્તમાનકાળ બંનેમાં ડિફરન્સ શું છે તે આપણે આ ચેપ્ટરમાં સમજીશું. વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા ઉપર એક વ્યાખ્યા આપેલી છે કે ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા ચાલતી હતી તે દર્શાવવા માટે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ થાય છે. તો જુઓ, અહીંયા જે નિયમ આપેલો છે એ પ્રમાણે કે ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા ચાલતી હતી તે દર્શાવવા માટે જે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ થાય છે, તો ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે કઈ ક્રિયા ચાલુ હતી તે આપણને કઈ રીતે ખબર પડે, તો એ આપણે આગળ ઉદાહરણ દ્વારા સમજીશું. હવે અહીંયા તમને આપેલી છે વાક્ય રચના કે સબ્જેક્ટ પ્લસ વોઝ વેર પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અન્ય શબ્દો. અહીંયા સબ્જેક્ટ એટલે કે કર્તા અને ઓબ્જેક્ટ એટલે કે કર્મ. હવે જ્યારે કોઈ ક્રિયા ચાલુ છે તે દર્શાવવા માટે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસની અંદર ઇઝ એમ આર પ્લસ વર્બ આઈએનજીનો ઉપયોગ કરતા હતા, જ્યારે અહીંયા પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ભૂતકાળમાં તમારે વોઝ વેર પ્લસ વર્બ પ્લસ આઈએનજીનો યુઝ કરવાનો છે. બાકી સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ આ વાક્ય રચના તો સેમ ટુ સેમ જ રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ઉદાહરણ દ્વારા એક પછી એક વાક્યને સમજીશું. પહેલું ઉદાહરણ આપેલું છે કે આઈ વોઝ ટીચિંગ ઇંગ્લિશ લાસ્ટ યર. કે લાસ્ટ યર એટલે કે ગયા વર્ષે હું અંગ્રેજી ભણાવતી હતી. તો ગયા વર્ષે અંગ્રેજી ભણાવવાની ક્રિયા કેવી હતી? ચાલુ હતી. તો એને કહેવાય ચાલુ ભૂતકાળ. અને વાક્ય રચના પ્રમાણે આઈ સબ્જેક્ટ એટલે કે કર્તા છે. કર્તા પ્રમાણે તમારે વોઝ અથવા વેર મૂકવાનું છે. જો કર્તા એક વચન હોય તો વોઝ અને કર્તા બહુવચનો હોય તો વેર. એના પછી છે વર્બ પ્લસ આઈએનજી એટલે કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. હવે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ કઈ રીતે મૂકવાનું, તો એના માટેના નિયમો આપણે પ્રેઝન્ટ ટેન્સ જે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે એની અંદર શીખી ગયા, એટલે એને આપણે વધારે ડીપમાં જતા નથી. તો તમારે આઈએનજીના નિયમો જોવા હોય તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સવાળું ચેપ્ટર ફરીથી રીડ કરી લેવાનું. હવે એના પછી આપેલું છે ઓબ્જેક્ટ અને અન્ય શબ્દો. હવે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. હીઝ પેરેન્ટ્સ વેર વેઇટિંગ ફોર હિમ. હીઝ પેરેન્ટ્સ એટલે કે તેના માતા પિતા વર વેઇટિંગ. હવે અહીંયા પેરેન્ટ્સ બહુવચન છે એટલે અહીંયા કયું મૂક્યું આપણે? વર, WERE, અને વેઇટિંગ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. તો વિદ્યાર્થી મિત્રો, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વાક્ય રચના પ્રમાણે તમારે કર્તાની જોડે કર્તા પ્રમાણે વોઝ અથવા વેર મૂકવાનું. કર્તા એક વચન હોય તો વોઝ, કર્તા બહુવચન હોય તો વેર. એની જોડે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને અન્ય શબ્દો. આ રીતની જો વાક્ય રચના તમારા મગજમાં ફિટ થઈ જશે તો તમને ઇઝીલી ખબર પડી જશે કે આ વાક્ય કયા કાળનું છે. હવે આપણે જોઈએ આગળ. હવે આપેલી છે નકાર વાક્ય રચના. નકાર વાક્ય રચનામાં શું આવે, તો આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર ઇઝ એમ આર વત્તા નોટ વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકતા હતા. હવે આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વિશે સમજીએ છીએ. તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર શું આવે, તો કર્તાની જોડે વોઝ અથવા વેર પ્લસ NOT નોટ અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. બાકી કર્મ અને અન્ય શબ્દો જે આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે વાક્ય રચનામાં સેમ ટુ સેમ જ રહેશે. હવે આપણે જોઈએ એના એક્ઝામ્પલ. એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ. હવે તમને અહીંયા ફર્સ્ટ ઉદાહરણ આપેલું છે કે સી વોઝ નોટ કુકિંગ લાસ્ટ નાઇટ. શી વોઝ નોટ કુકિંગ એટલે કે કાલે રાત્રે તે રસોઈ નહોતી બનાવતી. તો ભૂતકાળમાં એની ક્રિયા કેવી હતી? ચાલુ હતી. પણ અહીંયા વાક્ય નકાર છે તો ક્રિયા ચાલુ ન હતી એ નકાર વાક્ય રચના અહીંયા દર્શાવવામાં આવી છે કે કાલે રાત્રે તે રસોઈ નહોતી બનાવતી. તો આ આપણે જોયું નકાર વાક્ય રચનાનું ઉદાહરણ. એના પછી જોઈએ બીજું ઉદાહરણ. હી વોઝ
નોટ વર્કિંગ ઇન ધ ઇવનિંગ. ઇન ધ ઇવનિંગ એટલે કે સાંજે તે કામ નહોતો કરતો. તો એની કામ કરવાની ક્રિયા કેવી હતી? નહોતી. કેમ? તો અહીંયા વાક્ય કેવું છે? નકાર. હવે અહીંયા તમને કર્તા આપેલો છે હી અને શી, એની જોડે આપણે મૂકેલું છે વોઝ. વોઝ પછી વાક્યરચના પ્રમાણે જો વાક્ય નકાર હોય તો નોટ મૂકવાનું અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. બાકી પાછળ આવશે અન્ય શબ્દો. તો તમારે આ વાક્યરચના મગજમાં ફિટ કરી દેવાની કે જો નકાર વાક્યરચના હોય તો વોઝ વેર પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, અને હકાર વાક્યરચના હોય તો વોઝ વેર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, અને વોઝ વેર તમારે કર્તા પ્રમાણે મૂકવાના રહેશે. દરેક ટેન્સની અંદર હકાર વાક્યરચના, નકાર વાક્યરચના અને પ્રશ્નાર્થ વાક્યરચના, આ 3 વાક્યરચના તો કોમન જ હોય, પ્લસ WH ક્વેશ્ચન. હવે આપણે જોઈશું પ્રશ્નાર્થ વાક્યરચના, જેને કહેવાશે ઇન્વર્ઝન ક્વેશ્ચન. હવે આ ઇન્વર્ઝન ક્વેશ્ચનની અંદર શું હોય? તો એમાં જે કર્તા હોય એ પાછળ જતો રહે અને વોઝ વેર આગળ આવી જાય. કર્તા પ્રમાણે તમારે વોઝ કે વેર મૂકવાના હોય છે. તો અહીંયા આવશે વોઝ અથવા વેર પ્લસ સબ્જેક્ટ એટલે કે કર્તા, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. સબ્જેક્ટ એટલે કે કર્તા અને ઓબ્જેક્ટ એટલે કે કર્મ. આ મગજમાં તમારે ફિટ કરવાનું, અને વર્બ આઈએનજી એટલે કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. એનું ઉદાહરણ આપેલું છે કે વોઝ અંકિત પ્લેઇંગ ખોખો. શું અંકિત ખોખો રમતો હતો? ભૂતકાળની વાત કરી છે એટલે ભૂતકાળમાં શું એની ખોખો રમવાની ક્રિયા ચાલુ હતી? ચાલુ ભૂતકાળ છે એટલે આપણે એ દર્શાવવાનું છે કે વોઝ અંકિત પ્લેઇંગ ખોખો. શું અંકિત ખોખો રમતો હતો? વેર ધે રીડિંગ અ બુક. શું તેઓ ચોપડી વાંચતા હતા? તો અહીંયા પણ એની ચોપડી વાંચવાની ક્રિયા ભૂતકાળમાં ચાલુ હતી કે નહીં, એના માટે અહીંયા ક્વેશ્ચન કરવામાં આવેલો છે. જો કર્તા એક વચન હોય તો પ્રશ્ન વોઝથી કરવાનું, કર્તા બહુવચન હોય તો પ્રશ્ન વારથી કરવાનું, અને પ્રશ્નાર્થ વાક્ય છે એટલે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું ભૂલવાનું નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર 3 વાક્યરચના જોઈ. હવે એના ઉપરથી તમને તમારી સ્વાધ્યાય પોથીની અંદર એક્સરસાઇઝ આપેલી છે. આપણે લઈશું અત્યારે ધોરણ 8ની એક્સરસાઇઝ. જુઓ, અહીંયા એક્સરસાઇઝ આપેલી છે. એમાં લખેલું છે કે કૌંસમાં આપેલા ક્રિયાપદોના ચાલુ ભૂતકાળના રૂપ વડે ખાલી જગ્યા પૂરો. હું તમને બે ત્રણ ખાલી જગ્યા સમજાવીશ, બાકીનું હું તમને PDF દ્વારા મોકલીશ, એમાંથી તમારે લખવાનું છે. પણ જોઈને નહીં લખવાનું, પહેલાં સમજવાનું, સમજીને જાતે લખવાનું. જાતે લખીને પછી PDFમાંથી ચેક કરશો તો તમને વધારે ખબર પડશે કે જે મેં સમજાવ્યું તમારા મગજમાં ઉતર્યું કે નહીં. જો આપેલું છે કૌંસમાં આપેલા ક્રિયાપદના ચાલુ ભૂતકાળના રૂપ વડે ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા આપી છે કિરીટ, પછી ડેશ, ઇન ધ ક્લાસ, બ્રેકેટમાં લખેલું છે ટોક. હવે ચાલુ ભૂતકાળ એટલે સૌથી પહેલાં તમારે શું ચેક કરવાનું? કર્તા એક વચન હોય તો વોઝ, અને બ્રેકેટમાં જે ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું છે એનું આઈએનજી વાળું રૂપ મૂકવાનું ટોકિંગ. જો કર્તા બહુવચન હોય, જો છઠ્ઠી ખાલી જગ્યામાં બહુવચન કરતા આપેલું છે ધ ફાર્મર્સ બહુવચન છે તો આપણે અહીંયા શું મૂકીશું? વેર. અને બ્રેકેટમાં ક્રિયાપદનું મૂળ રૂપ ગો આપેલું છે તો એનું આઈએનજી વાળું રૂપ આપણે શું મૂકીશું? ગોઈંગ. આ જ રીતે જો પ્રશ્ન વાક્ય રચના હોય તો પણ તમારે કર્તા જોવાનું. કર્તા બહુવચન હોય તો પ્રશ્નની શરૂઆત વેરથી થાય, કર્તા એક વચન હોય તો પ્રશ્નની શરૂઆત વોઝથી થાય, અને બ્રેકેટમાં જે તમને ક્રિયાપદ આપેલા હોય એ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ તમારે મૂકવાનું રહેશે. હવે જોઈએ બીજી એક્સરસાઇઝ. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્નાર્થ વાક્ય બનાવો. જુઓ, તમને અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે કેતકી વોઝ રીડિંગ અ બુક. કૌંસમાં તમને આપેલું છે WHAT વોટ. હવે ગુજરાતી કહીએ કે કેતકી વોઝ રીડિંગ અ બુક. કેતકી બુક એટલે કે ચોપડી વાંચતી હતી. ભૂતકાળમાં એની વાંચવાની ક્રિયા કેવી બતાવી છે? ચાલુ બતાવી છે. કે કેતકી વોઝ રીડિંગ અ બુક એટલે કે કેતકી ચોપડી વાંચતી હતી. કૌંસમાં આપેલું છે વોટ એટલે કે શું. તો આપણે ગુજરાતીમાં પ્રશ્ન કરીએ શું વડે કે કેતકી શું વાંચતી હતી, તો પ્રશ્ન શું થાય કે કેતકી શું વાંચતી હતી, તેનો જવાબ આવશે બુક. હવે આપણે વોટ વડે પ્રશ્ન બનાવવાનો છે તો ઇંગ્લિશમાં પ્રશ્ન કઈ રીતે બનાવીશું? ગુજરાતીમાં તો બનાવી દીધો, તો ઇંગ્લિશમાં સૌ પ્રથમ WH ક્વેશ્ચન આગળ આવશે કે વોટ, પછી કર્તા પ્રમાણે વોઝ અથવા વેર મૂકવાના. અહીંયા આવશે વોઝ. વોટ વોઝ, પછી કર્તા આવશે કેતકી, અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ રીડિંગ.
વોટ વોઝ કેતકી રીડિંગ, કે કેતકી શું વાંચતી હતી? તો આન્સર તમને મળી જશે કે કેતકી વોઝ રીડિંગ અ બુક. એવી રીતે આપણે ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ કે રામુ ભૈયા વોઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ, કે રામુ ભૈયા પ્લાન્ટ્સ એટલે કે છોડવાઓને પાણી પીવડાવતા હતા. પ્રશ્ન તમારે બનાવવાનો છે WHO હુ વડે. તો જ્યારે પણ હુ વડે પ્રશ્ન બનાવવાનો આવે તો કોઈ પણ કાળ હોય તમારે માત્ર કર્તાની જગ્યાએ હું મૂકવાનું, બાકીનું આખું સેન્ટેન્સ એમનું એમ અને લાસ્ટમાં પ્રશ્નાર્થ ચિહ્ન. સેમ ટુ સેમ અહીંયા કરવાનું છે. રામુ ભૈયાની જગ્યાએ તમારે લખવાનું હું વોઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ પ્રશ્નાર્થ ચિહ્ન. વોટ વડે આપણે પ્રશ્ન જોઈ ગયા. હવે જોઈએ ત્રીજું વેર વડે, કે યતીન વોઝ ગોઈંગ હોમ, યતીન ઘરે જઈ રહ્યો હતો. પ્રશ્ન શેનાથી બનાવવાનો છે? વેરથી. તો સૌથી પહેલાં WH પ્રશ્ન શબ્દ આપણે આગળ મૂકીશું કે વેર, કર્તા પ્રમાણે વોઝ, પછી આવશે કર્તા યતીન, વેર વોઝ યતીન ગોઈંગ પ્રશ્નાર્થ ચિહ્ન, કે યતીન ક્યાં જઈ રહ્યો હતો? તો વિદ્યાર્થી મિત્રો આપણે જે આ ફર્સ્ટ અને સેકન્ડ એક્સરસાઇઝ જોઈ એના ઉપરથી તમને બાકીના સેન્ટેન્સ આવડશે. હવે આપણે જોઈશું એક્સરસાઇઝ નંબર 3 કે રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવીને લખો. આગળ આપણે જે પ્રશ્ન વાક્ય બનાવ્યા ને વોટ, વેર, વેન વડે, એવી રીતે તમને અહીંયા એક વાક્ય આપેલું છે. વાક્યમાં અમુક વર્ડ્સ અંડરલાઇન કરેલા છે અને અંડરલાઇન વર્ડ્સ તમારા ઉત્તરમાં મળે તે રીતે તમારે પ્રશ્ન બનાવવાનો છે. આપણે જોઈએ બીજા નંબરનું વાક્ય કે વિવેક વોઝ રાઇટિંગ અ પોયમ લાસ્ટ નાઇટ. લાસ્ટ નાઇટ એટલે કે ગઈ રાત્રે વિવેક પોયમ લખી રહ્યો હતો. રાઇટિંગ એટલે કે લખવાની ક્રિયા એની કેવી હતી? ચાલુ હતી ભૂતકાળમાં. કે વિવેક ગઈ રાત્રે પોયમ એટલે કે કવિતા લખી રહ્યો હતો. હવે અંડરલાઇન વર્ડ કયો છે? વિવેક. જો અંડરલાઇન વર્ડ તમારો કરતા હોય તો પ્રશ્ન તમારે હુંથી બનાવવાનો. તો અહીંયા તમે હું વડે પ્રશ્ન બનાવશો તો વિવેકની જગ્યાએ તમારે લખવાનું હુ વોઝ રાઇટિંગ અ પોયમ લાસ્ટ નાઇટ પ્રશ્નાર્થ ચિહ્ન. એના પછી અ પોયમ, અંડરલાઇન વર્ડ કયો છે? પોયમ. તો પ્રશ્ન તમારો બનશે વોટ વડે. શેના વડે? વોટ વડે. કે વિવેક શું વાંચી રહ્યો હતો? તો પ્રશ્ન વોટ વડે બનાવવાનો છે. તો વોટ પછી કરતા પ્રમાણે વોઝ અથવા વેર, એટલે કે વોટ વોઝ પછી કરતા આવશે વિવેક રાઇટિંગ લાસ્ટ નાઇટ, કે ગઈ રાત્રે વિવેક શું લખી રહ્યો હતો. એના પછી અહીંયા સમય આપેલો છે. જ્યારે સમય અંડરલાઇન કરેલો હોય તો પ્રશ્ન શેનાથી બનશે? વેન વડે. વેન એટલે કે ક્યારે. તો વેન વોઝ વિવેક રાઇટિંગ અ પોયમ, કે વિવેક પોયમ ક્યારે લખી રહ્યો હતો? તો અંડરલાઇન વર્ડ તમારો આન્સર તરીકે આવશે કે લાસ્ટ નાઇટ. તો અંડરલાઇન વર્ડ આન્સર તરીકે આવે એ રીતે તમારે પ્રશ્ન બનાવવાના છે. તો આવડશે વિદ્યાર્થી મિત્રો? તો આપણે આજે આ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. તમારે આ સમજીને તમારી સ્વાધ્યાય પોથીમાં તેની એક્સરસાઇઝ જે છે તે લખવાની રહેશે. થેન્ક યુ.